હોઈએ પણ કોઈ આવે ત્યાં બિરાજીને એ વૈષ્ણવને શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપામૃતનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજીએ ભગવત કથાના પ્રસંગમાં સમજાવ્યું કે જ્યારે કોઈ પણ ભક્ત પ્રેમ અને વિરહતાપ પૂર્વક ભગવત કથા કરે, ભગવત ગુણગાન કરે, ત્યારે એ ગુણગાન એક સુવાસિત ધૂપ જેવું છે. તાપ ક્લેશના અગ્નિ જેવું છે. હૃદયમાં તાપ ક્લેશનો અગ્નિ છે. એ ગુણગાનના ધૂપને લાગે છે. એમાંથી સુગંધિત ધૂમ્ર શેરો પ્રગટ થાય છે. એ ભક્તના હૃદયમાં શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી બિરાજે છે. એમના ચરણારવિંદને એ ગુણગાનની ધૂમ્ર શેરો સ્પર્શ કરે છે. ત્યારે એ ગુણગાનની ધૂમ્ર શેરોમાં ભગવત સ્વરૂપ બિરાજમાન થાય છે. અને એ ધૂમ્ર શેરો જ્યારે ગુણગાન દ્વારા મુખમાંથી બહાર આવે છે, શબ્દ બનીને બહાર આવે છે, ત્યારે એ ભગવત સ્વરૂપ પણ બહાર પધારે છે. જે ગુણગાન મુખથી થયું એ ભગવદ રસ કાનના બે પડિયા દ્વારા પાછો ભીતર જાય છે. અને જ્યારે ભગવદ રસ ભીતર જાય છે ત્યારે ત્યાં ભીતર સ્થિર થાય છે. એ ભગવત રસ ભગવત સ્વરૂપ છે. અને તેથી એ વૈષ્ણવના, એ ભક્તના હૃદયમાં ભગવત સ્વરૂપ સ્થિર થાય છે. આથી નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે ગોવિંદના ગુણગાનથી જે સુખ મળે છે એ સુખ બીજા કશાથી મળતું નથી. જ્યારે ભક્ત આતુરતા પૂર્વક, તાપ ક્લેશ પૂર્વક પ્રભુનું ગુણગાન કરે, ત્યારે એ ગુણગાનથી રીઝેલા પ્રભુ એના હૃદયમાંથી બહાર પ્રગટ થઈને એની સામે એને દર્શન આપે છે. હૃદયસ્થમ નિર્ગતમ બહિઃ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરી. ત્યાં શ્રી મહાપ્રભુજીએ વિશેષમાં આજ્ઞા કરી કે લૌકિક માણસોનું ગુણગાન એ કોરી લુખ્ખી રોટલી જેવું છે. અને ભગવત ગુણગાન એ ઘી ચોપડેલી સુંદર કોમળ રોટી જેવું છે. એટલે વૈષ્ણવોએ લૌકિક માણસોનું ગુણગાન ન કરવું, ભગવત ગુણગાન કરીને નિરોધ સિદ્ધ કરવા તત્પર રહેવું. શ્રી ભાગવતજીમાં બે ઠેકાણે આજ્ઞા થઈ નિંદા અને સ્તુતિ બંનેથી બચવું. લૌકિકમાં કોઈની નિંદા ન કરવી, તેમ કોઈની સ્તુતિ પણ ન કરવી. સ્તુતિ કેવળ શ્રી ઠાકોરજીની અને શ્રી મહાપ્રભુજીની કરવી. માટે આપણા ત્યાં સવારે જાગતા શ્રી મહાપ્રભુજીના કીર્તન ગુણગાન કરવાનો પ્રકાર છે. સુઈ જતા પણ શ્રી મહાપ્રભુજીના ગુણગાનનું આશ્રયનું પદ ગાવાનો પ્રકાર છે. સેવામાં પણ
સેવાના પ્રારંભે અને સેવાના અંતે શ્રી મહાપ્રભુજીનું કીર્તન કરવાનો પ્રકાર છે. આ બધા ભગવતીઓનો એ અનુભવ છે કે જ્યારે જ્યારે એમણે શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાયા છે ત્યારે ત્યારે એમને અનુભવ થયો છે કે શ્રી મહાપ્રભુજી પોતાનું એ યશોગાન સાંભળવા એ વૈષ્ણવના હૃદય રૂપી કમળમાં બિરાજે છે અને એનું ગુણગાન અંગીકાર કરે છે. 88મું નામ કયું? યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ. યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ. યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ. યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ. યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ. યશઃ પીયુષ. યશઃ યશોગાન, પીયુષ એટલે અમૃત. શ્રી મહાપ્રભુજીના યશોગાન કેવા છે તો કે અમૃત સમાન. યશોગાન રૂપી અમૃત. લહરી લહેરો, મોજા. જ્યારે યશોગાન કરીએ ત્યારે અમૃત રૂપી સમુદ્રની જેમ લહેરો ઉઠે એમ આપણા હૃદયમાં આનંદના મોજા ઉછળવા લાગે છે. પ્લાવિત એ ડુબાડી દે છે, ભીંજવી દે છે. અન્ય રસઃ, બીજા રસોને. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આપણો અનુભવ છે કે સંસારમાં ગમે તેટલા દુઃખી હોઈએ, સંતપ્ત હોઈએ, પરંતુ ભગવદ વાર્તામાં જઈએ, જ્યાં શ્રી ઠાકોરજીના ગુણગાન કીર્તન થતા હોય ત્યાં જઈએ અને કીર્તનમાં આપણે રમમાણ થઈ જઈએ, કીર્તનમાં એક રૂપ થઈ જઈએ, કીર્તન ગાવા લાગી જઈએ, ત્યારે જે પેલા લૌકિક રસો છે, આપણને લૌકિક સુખ દુઃખ આપનારા પરિબળો છે, એ બધા પરિબળો ભૂલાઈ જાય છે અને કેવળ એ કીર્તનમાંથી જે અમૃતનો સાગર છલકાય છે એની લહેરોમાં આપણે ભીંજાઈ જઈએ છીએ, શરીરનું ભાન ભૂલી જઈએ છીએ, આનંદમાં તરબોળ થઈ જઈએ. આ અનુભવ બધા ભગવત ભક્તોનો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીના સમકાલીન શ્રી કૃષ્ણ ચૈતન્ય પણ નામ સંકીર્તન ભક્તિ ઉપર વિશેષ ભાર મૂક્યો. એમના અનુયાયીઓને એકવાર પૂછવામાં આવ્યું કે આ નામ સંકીર્તન તમે કરો છો ત્યારે શો અનુભવ થાય છે? એમણે કહ્યું કે અમે અમારી જાતને ભૂલી જઈએ છીએ, આનંદમાં ડૂબી જઈએ છીએ. એમને વધારાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ આનંદનો અનુભવ ક્યાં સુધી તમને થાય? એમણે કહ્યું કે જ્યાં સુધી સંકીર્તન શરીર કરી શકે ત્યાં સુધી, પછી ન થાય. ત્યારે શ્રી મહાપ્રભુ
મહાપ્રભુજીના યશોગાન નામ સંકીર્તન તો એવું છે કે એ કર્યા પછી પણ એનો અલૌકિક નશો એ વૈષ્ણવોને રહે છે. તમને અહીંયા એનો દરેકને અનુભવ છે. તમે એમનું યશોગાન શ્રી સર્વોત્તમ સ્તોત્ર દ્વારા કરી રહ્યા છો. સવારથી જે સ્તોત્રનો પાઠ કરો છો, યશ ગાવ છો, અને કેવો આનંદ મંગલ મનની અંદર અનુભવો છો. બધું લૌકિક ભૂલાઈ જાય છે, શરીરની આધિ વ્યાધિ ઉપાધિ ભૂલાઈ જાય છે, અને શરીર કેવળ શ્રી મહાપ્રભુજીમાં ડૂબી જાય છે, મન એમાં ડૂબી જાય છે. શ્રી મહાપ્રભુજીનું યશોગાન સંસારના ત્રિવિધ તાપોમાંથી મુક્તિ અપાવનારું છે, કારણ કે શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે, અને સાથે શ્રી મહાપ્રભુજી અમૃત સ્વરૂપ હોવાથી એમનું યશોગાન આપણને અમૃત રસથી ભીંજવી દે છે. એટલા માટે કહેવામાં આવ્યું કે કીર્તન ભક્તિ એ બહુ ઉત્તમ ભક્તિ છે. કીર્તન થતા હોય ત્યારે ભલે આપણે કીર્તન નથી કરતા, પણ આનંદનો કેવો આવેશ ઉછાળો આપણામાં આવે છે. કીર્તન કરનારાઓને જુઓ, કેટલો આનંદ આવે છે, એમનામાં અલૌકિક સામર્થ્ય આવી જાય છે. કલાકો સુધી કીર્તન કરતા હોય પણ શરીર થાકતું નથી. મને અમારા બચુભાઈ ખૂબ યાદ આવે. બચુભાઈ ઝવેરી કીર્તન કરવા બેસે, કલાકોના કલાકો, અને રાતે બેસે તો રાતની રાત એક ધાર્યા કીર્તન કર્યા કરે. હું એમને પૂછતો, બચુભાઈ થાક નથી લાગતો? શરીર તો વ્યાધિગ્રસ્ત છે. એ કે ના, કીર્તન કરું છું ત્યારે તો કોઈ ખબર નથી પડતી આ શરીર, કંઠને કઈ થતું નથી, હૃદયને કઈ થતું નથી, શરીરને કઈ થતું નથી, બસ આનંદ જ આનંદ આવે છે. એ અનુભવ આ નામમાં બતાવે. શ્રી ગુસાઈજી મહારાજ જાણે આપણને કહી રહ્યા છે, વૈષ્ણવો, તમારાથી બીજું કઈ ના બને. શ્રી મહાપ્રભુજી જ્યાં બિરાજે છે ત્યાં સન્મુખ રહેવાનું સદા ન બને તો પણ તમે જ્યાં હોવ ત્યાં શ્રી મહાપ્રભુજીના યશોગાન ગાયા કરજો. શ્રી સર્વોત્તમજી દ્વારા શ્રી મહાપ્રભુજીનું કીર્તન કર્યા કરજો. એ અમૃત સ્વરૂપ શ્રી વલ્લભ તમને એમના અલૌકિક અમૃત રસમાં ડુબાડેલા રાખશે. દુનિયાના સર્વ ક્લેશ ભૂલાઈ જશે. 89મું નામ કે છે પરહ પરાય નમઃ પરાય નમઃ પરાય નમઃ. પર એટલે શ્રેષ્ઠ. શ્રી મહાપ્રભુજી શ્રેષ્ઠ છે. કોનાથી? ક્ષર એવા જગત અને અક્ષર એવા વૈકુંઠ લોક, અક્ષર બ્રહ્મ, એ બંને થી શ્રી મહાપ્રભુજી શ્રેષ્ઠ છે. પરાત્પર જગત ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ, અક્ષર બ્રહ્મ ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ. ગીતાજીમાં ભગવાને કહ્યું, ક્ષર અને અક્ષર એ બંનેથી હું પર છું, અર્થાત શ્રેષ્ઠ છું. એ બંને મારી વિભૂતિઓ છે. હું તો અવતારી છું.
એમ શ્રી મહાપ્રભુજી પણ જગત અને અક્ષર બ્રહ્મ બંનેથી શ્રેષ્ઠ છે, અવતારી છે. એમનાથી શ્રેષ્ઠ 14 લોકમાં બીજું કોઈ નથી. આવા શ્રેષ્ઠ ગુરુ, આવા શ્રેષ્ઠ સ્વામી આપણને મળ્યા છે. આપણું અહો ભાગ્ય છે. ભાગ્ય ન વલ્લભ ભૂતલ આય, ભગવતીઓએ ગાયું. દૈવી જીવોનું ભાગ્ય કે વલ્લભ ભૂતળ પર પ્રગટ થયા. બીજા એક પદમાં કહ્યું, જોપે શ્રી વલ્લભ રૂપ ન ધરતે વસુધા રહત સૂની. જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો પૃથ્વી સૂની રહી જાત, એમનાથી વંચિત રહી જાત. તો આવા પરાત્પર સર્વશ્રેષ્ઠ શ્રી વલ્લભ કોણ જાણે આપણા કેટલાય જન્મોના કયા પુણ્યોના ભાગ્યનો ઉદય થયો હશે કે સામા પગલે આપણી પાસે પધારીને આપણને પ્રાપ્ત થયા છે. આપણો અણમોલ નિધિ છે. હે વૈષ્ણવો, આ સંસારને ભોગવવામાં એમને તરછોડી ન દેશો, એમનાથી વિમુખ ન થશો, એમને પીઠ ન કરશો. 29મો શ્લોક કહે છે, લીલામૃત રસાર્દ્રાત્રી કૃતાખિલ શરીરભૃત ગોવર્ધન સ્થિત્યુત્સાહ સલ્લીલા પ્રેમ પૂરિત. 90મું નામ બતાવે છે, લીલામૃત રસાર્દ્રાત્રી કૃતાખિલ શરીરભૃત. લીલામૃત રસાર્દ્રાત્રી કૃતાખિલ શરીર ભૃત્રે નમઃ. લીલામૃત રસાર્દ્રાત્રી કૃતાખિલ શરીર ભૃત્રે નમઃ. લીલામૃત રસાર્દ્રાત્રી કૃતાખિલ શરીર ભૃત્રે નમઃ. આમાં ઘણા બધા શબ્દોની સંધિ થઈ છે. લીલા વત્તા અમૃત, લીલા રૂપી અમૃત. રસાર્દ્ર આર્દ્રીકૃત અખિલ. રસાર્દ્ર રસના પ્રવાહમાં, આર્દ્રીકૃત ભીંજવનાર, અખિલ બધા શરીરભૃત શરીરધારીઓને, મનુષ્યોને. શ્રી મહાપ્રભુજી ભગવદ લીલા રૂપી અમૃતના રસના પ્રવાહમાં બધા શરીરધારી મનુષ્યોને ભીંજવનારા છે. એમને હું નમન કરું છું. જે જીવો મનુષ્ય દેહ ધારણ કરીને શ્રી મહાપ્રભુજીના ચરણમાં આવ્યા અને શ્રી મહાપ્રભુજીના સેવક થયા, એ સૌ જીવોને શ્રી મહાપ્રભુજીએ શું આપ્યું? જેની પાસે જે હોય તે આપે. શ્રી મહાપ્રભુજી પાસે શું છે? એમણે મંગલાચરણના શ્લોકમાં કહ્યું,
નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય. એમના હૃદયમાં લીલા રૂપી ક્ષીરસાગર છે. લીલાઓનો મહાસાગર એમના હૃદયમાં છે. તો એ લીલાઓના મહાસાગરમાં જે અમૃત રસ છે, લીલામૃતનો રસ સ્વર્ગામૃત થી ઘણો અધિક છે. એ રસ માં એમણે પોતાના સેવકોને પીંચવ્યા, છાલકો મારી મારીને પીંચવ્યા, છોડો ઉડાડી ઉડાડીને પીંચવ્યા. કેવી રીતે? તો વચનામૃતો દ્વારા. શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં પધારતા, જ્યાં જ્યાં બિરાજતા, જ્યાં જ્યાં ચરણારવિંદથી ચાલતા, ત્યાં જ્યાં સતત ભગવત વાર્તા કરતા રહે. અને એ ભગવત વાર્તા જે જે જીવોને શ્રવણ કરવા મળતી, એ બધા જીવોએ ભગવત રસમાં ભીંજાઈ જતા. 84 વૈષ્ણવમાં દિનકરદાસ શેઠ થઈ ગયા. પ્રયાગના વતની. બાળપણથી જ કથા સાંભળવાનો રસ, મા બાપની મનાઈ છતાં કથા સાંભળવા ભાગી જાય, ખાલી હાથે ન જાય. મા બાપ પૈસા ન આપે તો ઘરમાંથી ચોરી કરીને જે વસ્તુ હાથમાં આવે લઈ જાય, પોથી ઉપર મૂકી દે. ગામમાં સૌ એમને ચોર કહેવા લાગ્યા. ભાઈ ભાભીએ એમને કાઢી મૂક્યા ઘરમાંથી. ત્રિવેણીના ઘાટ પર આવીને બેઠા છે. કૃષ્ણદાસ બેગન સ્નાન કરવા આવ્યા છે. મહાપુરુષ સમજીને એમને પૂછ્યું કે કોઈ તમે એવા ઉત્તમ કથાકારને જાણો છો કે જેની કથા એકવાર સાંભળ્યા પછી બીજે જવાનું મન જ ન થાય? કૃષ્ણદાસ મેઘન એમને અડેલ લઈ ગયા. શ્રી મહાપ્રભુજીની કથાનું રસપાન કર્યું. શરીરનું ભાન ન રહ્યું. શ્રી મહાપ્રભુજી એમને નામ દઈને બોલાવે, આવો દિનકરદાસ શેઠ. ત્યાં રહી ગયા. રોજ નિયમિત રીતે ભગવત કથા સાંભળે અને એનું મનન ચિંતન કરે. એક વાર ચોમાસાના દિવસો આવ્યા. સતત વરસાદની હેલી રહી. વનમાં લાકડાઓ ભીજાયેલા છે. માંડ માંડ ચૂલો સળગાવે છે. દાળ પાટી બનાવવી છે. વાતાવરણ, લાકડા બધું એવું છે કે જલ્દી રસોઈ બનતી નથી. શ્રી મહાપ્રભુજીના એક જલગરિયા જલ ભરવા નીકળ્યા. એમને પૂછ્યું કે મહાપ્રભુજી શું કરે છે? વાદળ ઘેરા આકાશની સમય તો જણાતો નહોતો. એ જલગરિયાજીએ કહ્યું કે હવે પોતે પોથી ખોલવાની તૈયારી કરતા. અરે, આજે મારી કથા ચુકાશે અને ભૂખ્યા પેટે કથામાં જાઉં તો કથામાં ચિત્ત પણ કેમ લાગશે? કાચી ને કાચી બાટી ને કાચી દાળ પેટમાં પધરાવી દીધી અને મુઠ્ઠીઓ વાળીને દોડે ગયા. ત્યારે હાશ થયું કે હજી કથા શરૂ નહોતી. કથા પૂરી થઈ. પેલા જલગરિયાજીએ શ્રી મહાપ્રભુજીને હકીકત કહી કે કાચી બાટી અને કાચી દાળ લઈને આજે આ દિનકરદાસ આવ્યા છે. શ્રી નવનીત પ્રિયજીએ પણ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી
કે આજે દિનકરદાસ ના હૃદયમાં બિરાજીને મેં કાચી દાળ બાટી આરોગ્યા છે. શ્રી મહાપ્રભુએ પૂછ્યું, આવું કેમ કરે? મારા શું કરું? ભૂખ્યો આવું તો કથામાં ચિત્ત ન લાગે અને રસોઈ પાકી થાય એની રાહ જોઉં તો કથા ચૂકું. કરુણા સાગર શ્રી વલ્લભે કૃપા કરીને આજ્ઞા કરી, આજથી મારી કથાના મુખ્ય શ્રોતા તમે આવશો પછી જ હું કથા શરૂ કરીશ. દિનકરદાસ દંડવત કરીને મનોમન કહે છે કે આપે તો મારી જવાબદારી વધારી દીધી. હવે મારે આવતા વિલંબ થાય તો આપને રાહ જોવાનો શ્રમ થાય. આવું એક અલૌકિક કથામાં આસક્ત ભગવદીયનું ચરિત્ર બતાવીને શ્રી મહાપ્રભુજીએ ચરિત્ર દ્વારા કહ્યું કે જે જીવો એમના મુખારવિંદથી ભગવદ લીલાની કથાનો આસ્વાદ કરે છે એ અમૃતના પ્રવાહમાં ભીંજાઈ જાય છે. જીવોનું આખું જીવન બદલાઈ જાય છે. 91મું નામ કે છે ગોવર્ધન સ્થિત્યુત્સાહ. ગોવર્ધન સ્થિત્યુત્સાહાય નમઃ. ગોવર્ધન સ્થિત્યુત્સાહાય નમઃ. ગોવર્ધન સ્થિત્યુત્સાહાય નમઃ. 3 શબ્દો છે. ગોવર્ધન, સ્થિતિ, ઉત્સાહ. સ્થિતિ એટલે વાસ કરવો. ગોવર્ધનમાં વાસ કરવાના ઉત્સાહ વાળા શ્રી વલ્લભને હું નમન કરું છું. આગળ બતાવ્યું પ્રિય વ્રજ સ્થિતિ. વ્રજમાં બિરાજવું શ્રી વલ્લભને પ્રિય છે. હવે વ્રજમાં પણ વિશેષ ક્યાં પ્રિય છે તો કે જે ગોવર્ધનમાં બિરાજવું પ્રિય છે. ગિરિરાજની તળેટીમાં શ્રી મહાપ્રભુજીને બિરાજવામાં પરમ આનંદ થાય છે. તમે જતીપુરા જાઓ છો ત્યારે ત્યાં શ્રી ગિરિરાજના મુખારવિંદની સામે સુંદર શિલાના બેઠકજીએ સન્મુખ થાવ છો. શ્રી વલ્લભ ત્યાં સદા બિરાજમાન છે. દમલાજીની સાથે શ્રી વલ્લભ ત્યાં સદા બિરાજે છે. એમને સ્થાન અતિ પ્રિય છે. કેમ? તો ગોવર્ધન એમના બે સ્વરૂપ, એક ભક્ત સ્વરૂપ અને બીજું ભગવત સ્વરૂપ. શ્રી ગિરિરાજજી ભક્ત પણ છે અને ભગવાન પણ છે. એમની એ તળેટીની અંદર ભગવત સ્વરૂપે તેઓ લીલા વિહાર કરે છે અને ભક્ત સ્વરૂપે ત્યાંની વનવાસી પુલિંદી સ્ત્રીઓ, વીર સ્ત્રીઓને ભક્તિનું દાન કરી સત્સંગ કરાવી અધિકાર આપીને શ્રી ઠાકોરજીને અહીં ઉત્થાપન ભોગની સેવા સોંપે છે. ફળ ફરાદી અંગીકાર કરાવવાની સેવા પુલિંદીઓની છે. ઉત્થાપન ભોગ પુલિંદીઓના ભાવથી પ્રભુ આરોગ્ય છે. શ્રી વલ્લભ આ સર્વ લીલાઓમાં મગ્ન બને છે. શ્રી ગિરિરાજજી ભક્ત છે
એટલે શ્રી વલ્લભ અહીંયા એમ સૂચવે છે કે શ્રી વલ્લભને બિરાજવા માટેનું સૌથી પ્રિય સ્થાન ભક્તનું હૃદય છે, ભક્તનું ઘર છે. માટે એમની સર્વ બેઠકો 84 ભગવતીઓના હૃદય મંદિર છે. એમાં શ્રી વલ્લભ બિરાજે છે. ગિરિરાજજી ની સન્મુખ બિરાજીને શ્રી વલ્લભ શ્રી ગિરિરાજજી નો રસાનુભવ કરે છે, શ્રી યુગલ સ્વરૂપ નો રસાનુભવ કરે છે. ત્યાંની વિવિધ લીલાઓનો રસાનુભવ કરે છે. શ્રી ગિરિરાજજીની ભીતર આખું ગોલોક ધામ બિરાજે છે. ખટ ઋતુ અને દ્વાદશ નિકુંજો છે. એક એક ઋતુની 2 નિકુંજો છે. દરેક નિકુંજના એક સ્વામીની છે, સખી છે, જેઓ શ્રી યુગલ સ્વરૂપને મંગળાથી પોળવા સુધીની રોજની લીલાઓ ના વિવિધ મનોરથો એ નિકુંજોમાં કરે છે. શ્રી ચતુર્બુદ્ધદાસજીએ પોતાનો એ લીલા અનુભવ ખટ ઋતુ દ્વાદશ નિકુંજના નાનકડા ગ્રંથમાં આપણને કરાવ્યો છે. એ અનુભવ નો આનંદ લેવા માટે શ્રી વલ્લભ શ્રી ગિરિરાજજીમાં સદાને માટે બિરાજે છે. 92 નું નામ કયું? તલ્લીલા પ્રેમ પૂરિત, તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ, તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ, તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ. તલ્લીલા તેમની લીલા, તેમની એટલે શ્રી ગિરિરાજજી. એ લીલાના પ્રેમ રસમાં પૂરિત ચકચૂર બનેલા, તલ્લીન બની ગયેલા શ્રી વલ્લભને હું નમન કરું છું. દમલાજીની વાર્તામાં પ્રસંગ છે. એક દિવસ શ્રી વલ્લભ દમલાજીની ગોદમાં મસ્તક ધરી નેત્રો મીચી ઓળ્યા છે. નિદ્રામાં નથી, પણ શ્રી ગિરિરાજજીમાં થતી ભગવદ લીલાના રસ સાગરમાં ડૂબેલા છે. એ લીલાનો અનુભવ કરી રહ્યા છે. બાહ્ય અનુસંધાન નથી. ત્યારે મંદિરમાંથી શ્રી નાથજી રૂંઝુન કરતા કરતા શ્રી વલ્લભ તરફ પધારી રહ્યા છે. દમલાજીએ શ્રીનાથજીને પધારતા જોયા. વિચાર કર્યો કે શ્રીનાથજી જે પધારી રહ્યા છે તો સંયોગ ધર્મી સ્વરૂપ છે, અને શ્રી વલ્લભના હૃદયમાં એ જ શ્રીનાથજી વિપ્રયોગ ધર્મી સ્વરૂપે એક જ સમયમાં અનેક લીલાઓનો અનુભવ કરાવી રહ્યા છે. શ્રી વલ્લભ એ લીલા રસની અંદર ડૂબેલા છે. ત્યારે વિપ્રયોગ ધર્મી સ્વરૂપની લીલાઓનો આનંદ એ પરમ ફલ આંતરરમણ. એમાં જો સંયોગ ધર્મી સ્વરૂપે શ્રીનાથજી પાસે પધારશે તો રૂકાવટ આવશે. એટલે શ્રીનાથજીને વિનંતી કરી કે બાબા આપ ભીતર બિરાજો છો વિપ્રયોગ ધર્મી સ્વરૂપે,
માટે કૃપા કરીને હમણાં સંયોગ ધર્મી સ્વરૂપે ન પધારશો. શ્રીનાથજીએ તો ભક્તની વિનંતી સ્વીકારી લીધી, ઠાડા રહી ગયા. લીલા અનુભવમાંથી શ્રી મહાપ્રભુજી ફરી પાછા નેત્ર ખોલે છે ત્યારે શ્રીનાથજીના દર્શન કરે છે. શ્રીનાથજી પધારે છે, ગોદમાં બિરાજે છે. પૂછે છે કેમ ત્યાં ઠાડા હતા? શ્રીનાથજી કહે છે કે તમારા સેવકે મને એમ કહ્યું. આપે દમદાજીને ઠપકો આપ્યો. શ્રીનાથજીએ પક્ષ લીધો કે ના, એને તો સેવકનું કર્તવ્ય નિભાવ્યું છે. આ પ્રસંગમાં બતાવ્યું કે આપણે પણ શ્રી ગિરિરાજજી જઈએ ત્યારે સર્વ લૌકિક ભૂલી જઈને શ્રી ગિરિરાજજી અને ત્યાંની ભગવદ લીલાઓના ચિંતનમાં ખોવાઈ જવું જોઈએ. એટલા માટે શ્રી હરિરાયજીએ તો મનોરથ સેવ્યો, તરહટી શ્રી ગોવર્ધન કી રહી. શ્રી ગોવર્ધનની તરહટીમાં તળેટીમાં રહી. કેમ તળેટીમાં રહેવાનું કહ્યું? શિખર ઉપર નહીં. તળેટીમાં દિનતા, શિખર ઉપર પહોંચતા અભિમાન. અને ગોવર્ધન બંને સ્વરૂપે છે, શ્રી ઠાકોરજી અને ભગવતીય. તો એમ સૂચવ્યું કે ભગવતીઓના ચરણમાં રહો, શ્રી ઠાકોરજીના ચરણમાં રહો. ચાચા હરિવંશજીના પ્રસંગમાં બતાવ્યું, એક વૈષ્ણવ સાથે છે, ગોકુલ પહોંચવું જરૂરી છે. રાત પડી ગઈ છે મથુરામાં, ઘાટ ઉપર નાવ નથી. ચાચાજીને અષ્ટાક્ષર સિદ્ધ છે. ચાચાજીએ વૈષ્ણવને કહ્યું કે જો હું અષ્ટાક્ષર લેતા લેતા જલ પર ચાલીશ અને તું મારા પગલે પગલે પાછળ ચાલજે, અષ્ટાક્ષર લેજે. ચાચાજીના અલૌકિક સામર્થ્યથી પેલા વૈષ્ણવ પણ જલ પર રસ્તો હોય એમ ચાલી જાય છે. અડધે પહોંચ્યા ને પેલા વૈષ્ણવને અભિમાન આવે કે ચાચાજી અષ્ટાક્ષર બોલે છે ને હું એ બોલું છું, હું મારા અષ્ટાક્ષરના બળથી ચાલું છું, તો પાછળ શું કરવા ચાલુ, સાથે કેમ ન ચાલુ? જ્યાં સાધે થવા આગળ પગલું મૂકવા ગયા ત્યાં ડૂબ્યા. ચાચાજીએ હાથ પકડીને ખેંચ્યા અને આજ્ઞા કરી, मेरी श्री ठाकुर जी ये सुनी है तेरी अब सुने. જ્યાં સુધી તારી વાત શ્રી ઠાકોરજીએ નથી સાંભળી ત્યાં સુધી તું ઉતાવળ ના કર, ભગવતીઓની બરોબરી ના કર. ભગવતીય થયા પછી, અલૌકિક સામર્થ્ય આવ્યા પછી તું એ રીતે વર્તન કર. માટે આપણે ત્યાં કહેવાયું, પ્રાચીન ભગવતીઓનો એ વિવેક હતો, એમણે શીખ્યો હતો. આજ તો કોઈ શીખવનાર પણ આપણને રહ્યું નથી કે શ્રી ઠાકોરજીથી સમાન આસને ન બેસાય, શ્રી વલ્લભપુરથી સમાન આસને ન બેસાય. એમ જે મહાન ભગવતીઓ હોય એમની બરોબરીના આસને બાજુમાં બેસવાને બદલે આ હરિગુરુ વૈષ્ણવના ચરણમાં બેસો. એમની ચરણ રજમાં બેસીશું તો એ ચરણ રજના પ્રતાપે સકલ સરિયા કાચ બધા કાર્ય સિદ્ધ થશે. માટે કહ્યું ગોવર્ધન કી રહીએ તળે. ત્યાં રહીને શું કરવાનું? પેલી જલેબી ખાવાની, દહીં વડા ખાવાના, જાત જાતની શિખર શું વાનગીઓ બને છે. ત્યાં લારીઓ પર કીડિયાળું ઉભરાતું હોય છે ને આપણા વૈષ્ણવો.
ઘણા વૈષ્ણવોને એવું કહેતા સાંભળ્યા છે, જોયા પણ છે કે બહારનું ખાનપાન છોડી દીધું હોય, ઠાકોરજીને ભોગ ધરીને દેતા હોય, પણ વ્રજમાં જાય એટલે એમ કે વ્રજમાં બધું ચાલે. વ્રજમાં બધું ચાલે. કેમ ચાલે? ભલે ત્યાં શુદ્ધિથી બનતી હોય સામગ્રી, પણ ઠાકોરજીને ભોગ ધર્યા વિનાનું કેમ ખવાય? અને આજકાલ જે બને છે પેલી લારીઓ ઉપર, શ્રી ઠાકોરજીને લાયક શુદ્ધ હોય છે. વ્રજમાં બધું ન ચાલે. હા, મનસ્વી ન વર્તાય. નાથ દ્વારામાં પણ આ વૈષ્ણવો આવું કરે. પેલા ચોકમાં રાત્રે કોણ જાણે કઈ ભૂખ બાકી રહી ગઈ હોય છે, અને એમ જે કઈ તો ધજાજીને આ બધું જે બને ને એ ધરાઈ જાય છે. ક્યાંથી ભાવ કાઢી લાવે છે અમારા વૈષ્ણવો, ખબર નથી પડે. શું શ્રી નાથજી બાવા એ ધજાજી સ્વરૂપે શું એવી નિમ્ન કક્ષાની વાનગીઓ આરોગે અને સન્મુખે ના કરે? માટે આવે આપણા જીવના સ્વાદને પોષવા માટે આવું ન કરીએ. શું કરવાનું? ત્યારે ગિરિરાજજી તળેટીમાં રહીને નિત્ય પ્રતિ મદન ગોપાલ કાલ કે ચરણ કમલ ચિત્ત રહી. શ્રી મદન ગોપાલ લાલના ચરણ કમળમાં રોજ ચિત્ત રાખીએ. એમણે ત્યાં કેવી કેવી લીલાઓ કરી એનું અનુસંધાન કરીએ. એ લીલાઓના કીર્તનો ગાઈએ. ત્યાં આપણે ઠાકોરજી પધરાવીને ગયા હોઈએ તો કોઈ ગિરિરાજના એકાંત સ્થાનમાં શ્રી ઠાકોરજીને પધરાવીએ. સામગ્રી સાથે હોય તો ગિરિરાજજીની ગોદમાં ઠાકોરજીને પધરાવીને શ્રી ગિરિરાજજીને અને ઠાકોરજીને આરોગાવીએ. લીલાના કીર્તનો ગાઈએ. મનથી એ લીલાના મનોરથો કરીએ. તન પુલકિત બ્રજ રજ મેં લોટ ગોવિંદ કુંડ મેં નાહીએ. બ્રજરજ મેં લોટત, બ્રજરજમાં ત્યાં લોટીએ અને લોટવાથી આપણું તન શરીર પુલકિત થવું જોઈએ, આનંદથી આમ રોમાંચિત થવું જોઈએ. એ આનંદથી રોમાંચિત થાય છે ખરું. કઈક બહુ કે બીજાને જોઈએ એટલે આપણે શેષે કામ કરીએ છીએ અને પછી કપડા ખંખેરી નાખીએ છીએ. રેતી લાગી ગઈ, રસ લાગી ગઈ, મેલા થઈ ગયા અને પાછા ઘેર કાઢીએ. ધન્ય શ્રી યમુનામાં કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશામને સ્થિર કરીને આપજો. માગીએ અને શ્રી યમુનામાં આપણને વ્રજની રજમાં થોડા દિવસે સ્થિર કરીને સ્થાપે તો બગડી ગયું કરીને ખંખેરવા માંડીએ છીએ. ભાગ્યમાં હોય તો વ્રજરજ રાખશે ભાઈ. આજકાલના વૈષ્ણવોને તો જોયા છે કે વ્રજરજમાં થોડું લોટ્યા હોય, લાગ્યો હોય વ્રજરજ, તો મુકામે જઈને પહેલું કામ સાબુ લઈને ઘસીને, અરે વ્રજમાં સાબુ ન વાપરો, ન ઘસો, વ્રજરજ રહેવા દો શરીર પર આખી રાત. ક્યાં મળશે આ વ્રજરજ બીજે? તન પુલકિત બ્રજ રજ મેં લોટ ગોવિંદ કુંડ મેં નાહીએ. ગોવિંદ કુંડમાં શા માટે, બીજા કુંડમાં નહીં? તો જ્યાં શ્રી ઠાકોરજી સ્નાન કર્યું છે, શ્રી ગોવિંદ સ્વામી શ્રી નાથજીને જ્યાં સ્નાન કરવાની ફરજ પાડી છે, મહારાજ નાવ પછી મંદિરમાં જવાશે. પેલા મોહના બંગી ઉપર બિરાજ્યા છો ને, એને સ્પર્શ કરીને નાવ. શ્રી મહાપ્રભુજીએ સ્નાન કર્યું છે, શ્રી ગુસાઈજી 7 બાળકો. એ કુંડમાં સ્નાન કરીએ તો એમનું ચરણોદક આપણને મળે છે. રસિક પ્રીતમ હિત ચિત કી બાતે શ્રી ગિરિધારી જી સો હિત ચિત કી બાતે. શ્રી ઠાકોરજીના હિતની, સુખની જે વાતો આપણા ચિત્તમાં છે
એ ત્યાં એકાંતમાં શ્રી ઠાકોરજીને કહીએ, શ્રી ઠાકોરજી સાથે થોડી ગોષ્ઠી કરીએ, થોડી રસભરી વાતો કરીએ. પણ આપણને તો ત્યાં ચાલો જલ્દી રાતના અંધારામાં ગિરિરાજજીની દોડી દોડીને પરિક્રમા કરી લીધી, એક કર્મકાંડ કર્યું, વહેલી સવારે પાછા આવ્યા, ત્યાં લાઈનમાં ઉભા રહીને શ્રી ગિરિરાજજીને અભિષેક કરાવવા માટે ધમાધમ કરી, કેટલાય અપરાધો કર્યા, અને ચાલો જલ્દી મોડું થાય છે, પાછા નીકળી ગયા, મોડા પડ્યા. હા, ભગવદ અનુભવ માટે મોડા પડ્યા. માટે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે ગિરિરાજજીમાં રો પ્રેમથી અને એમની લીલામાં પ્રેમથી ચકચૂર બની જાઓ. 30મો શ્લોક કે છે, યજ્ઞ ભોક્તા યજ્ઞ કર્તા ચતુર્વર્ગ વિશારદઃ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણા પીતો નય વિશારદઃ. 93મું નામ બતાવ્યું, યજ્ઞ ભોક્તા. યજ્ઞ ભોક્ત્રે નમઃ. યજ્ઞ ભોક્ત્રે નમઃ. યજ્ઞ ભોક્ત્રે નમઃ. યજ્ઞનો ભોગ કરનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. કયો યજ્ઞ અને કેવી રીતે ભોગ કર્યો? શ્રી ગુસાઈજીને અનુસંધાન થયું છે કૃષ્ણ લીલા. કૃષ્ણ લીલામાં કૃષ્ણ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ ઇન્દ્ર યાગ બંધ કરાવી, ગોવર્ધન યાગ કરાવ્યો. વ્રજવાસીઓને એમની બુદ્ધિથી સમજાય એ પ્રકારે હેતુવાદની મદદ લઈને દલીલો કરીને વાત ગળે ઉતારી. શ્રી ઠાકોરજીએ એક જ દલીલ કરી, તમે કહો છો કે આ ઇન્દ્ર વરસાદ આપે, પરિણામે તમને જલ મળે, ઘાસ મળે, અનાજ મળે, માટે ઇન્દ્રનો યજ્ઞ કરવો. તો એ વાત તો ખોટી છે. વરસાદ આવે છે તમારા કર્મથી આવે છે, તમારા પુણ્યથી આવે છે. ઇન્દ્રનો આપ્યો આવતો નથી. તમે સારા પુણ્ય કર્યા છે માટે આવે છે, અને એ તો પ્રભુ મોકલે છે. આમ અનેક દલીલોથી સમજાવ્યું, અને છેલ્લે આજ્ઞા કરી, જેનો યજ્ઞ કરો છો એને તમને દર્શન આપ્યા. હું તમને જે યજ્ઞ બતાવું છું એમાં તો એ દેવ તમને સાક્ષાત દર્શન આપશે. તો સાચા દેવ કોણ? જે દર્શન આપે તે. વ્રજવાસીઓ તામસ જીવો છે, વ્રજ તામસ છે, શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે. એક વાત પકડાઈ જાય ને તો પછી છૂટે ને એવા દ્રઢ, એ તામસ જીવોનું લક્ષણ. વ્રજવાસીઓએ કહ્યું, સારું, ત્યારે કનૈયો કે છે અમારો તો ગોવર્ધન યજ્ઞ કરીએ. અને સૌ જે યજ્ઞની સામગ્રી સિદ્ધ થઈ હતી એના ગાડા ભરીને ગિરિરાજજી તરફ ઉપડ્યા. સુરદાસજી મહારાજે તો બહુ સરસ લીલા ગાઈ છે, બહુ વિસ્તારથી આખી લીલા ગાઈ છે.
અને એમાં સુરદાસજી મહારાજ કહે છે કે જે સામગ્રીઓના ગાડા ગયા એમાં 1000 ગાડા ઠચોઠચ ભરેલા તો નંદ બાબાના ઘરની સામગ્રી ના હતા. એટલા બીજા વૃષભાનજીના ઘરના, નંદ બાબાને બીજા 8 ભાઈ, વૃષભાનજીને બીજા 8 ભાઈ, એ બધાના અગણિત ગાડાઓ. અને વ્રજમાં જેટલા વ્રજવાસીઓ સૌના એમની શક્તિ પ્રમાણે 1, 2, 3, 5 ગાડા ભરીને સામગ્રી. એમ કે છે કે સામા ગાડાઓની હાર જ્યારે ચાલી ત્યારે સૌથી પહેલું ગાડું ગિરિરાજજી પહોંચ્યું ત્યારે છેલ્લું ગાડું નંદગામના ગોધરે હતું. અને ત્યાં જે અન્નકૂટ સજાયો એ વખતે તો શ્રી ગિરિરાજજી 7 માઇલ ઊંચા, 14 માઇલનો ઘેરાવો. તો એવી રીતે સામગ્રીના ટોપલા ઉપરા ઉપરી સજાયા. તળેટીમાં તો જગ્યા ઓછી કે જેમાં ચોમેર ફરતા 14 માઇલના ઘેરાવામાં ક્યાંય શ્રી ગિરિરાજના શિખરના દર્શન ન થાય. આવો અન્નકૂટ શ્રી ગિરિરાજજીને અંગીકાર કરાવવામાં આવ્યો, ભોગ ધરાયો, કાની અપાઈ. નંદલાલ નંદ બાવાની આગળ પકડીને ઉભા છે. ત્યાં જ શ્રી ઠાકોરજી જે શ્રી ગિરિરાજજી રૂપ પણ છે, એ ગિરિરાજજી માંથી શ્રી ઠાકોરજીનું બીજું સ્વરૂપ પ્રગટ થયું અને તેઓ સહસ્ત્ર ભુજા ધારણ કરીને પ્રગટ થયા. સહસ્ત્ર ભુજાઓથી અન્નકૂટ આરોગે છે. 2 ભુજાઓ ક્યારે પાર આવે? દેખો હરિ ભોજન ખાય. વ્રજ ભક્તોએ દર્શન કર્યા. અને લલિતાજી તો વૃષભાન કિશોરીજીના કાનમાં કહે છે, રાધાજી જોયું? તમને કઈ ખબર પડી? નંદ બાવાની આગળ પકડીને જે ઉભો છે ને એ જ સામે પણ છે. જુઓ મુખ મેળવો, જરા કે ફરક છે ક્યાં? અહીંયા કહે છે કે અંકુર ધરો ને ત્યાં પોતે આરોગે છે. આવા અલૌકિક રીતે ત્યાં લઈને આવેલા સૌની સામગ્રી તો શ્રી ઠાકોરજી આરોગ્યા. પણ બરસાનામાં વૃષભાનજીના ત્યાં એમની એક દાસી હતી બદરોલા. દહીં વલોવાનું એમનું કામ કરે. એને એકલીને ઘર સાચવવા મૂકીને વૃષભાનજી આવ્યા છે. ખૂબ રડે છે ઘેર કે બધાની સામગ્રી આજે આરોગશે અને મારી સામગ્રી હું નહીં આરોગાવી શકું. અને નિષ્કિંચન છે, એની પાસે હોય પણ શું? કોઈ કીર્તનમાં બદરોલાએ કઈ સામગ્રી આરોગાવી એનો ઉલ્લેખ છે ખરો? કીર્તન યાદીઓને પૂછું છું. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ઉલ્લેખ નથી મળતો. એટલો ઉલ્લેખ છે કે પ્રભુએ પોતાનો જમણો શ્રેયસ્થ લંબાવી બદરોલાની ઝૂંપડી સુધી, બરસાના સુધી, અને એની સામગ્રી આરોગી. કેટલાક ભગવતીઓનું કહેવું એમ છે કે માખણ હતું. કેટલાક ભગવતીઓનું કહેવું એમ છે કે થૂલીની સામગ્રી હતી. જે હોય તે, પણ પ્રભુ એનો ભાવ અંગીકાર કરે છે. તો યજ્ઞ ભોગતા કહીને શ્રી મહાપ્રભુજીનું પણ આ જ સ્વરૂપ બતાવ્યું કે શ્રી મહાપ્રભુજી આપણી સેવા રૂપી યજ્ઞ ના ભોગતા છે.
ઘરમાં તમે સેવા દ્વારા શ્રી ઠાકોરજીને જે કંઈ અંગીકાર કરાવો છો એ બધું શ્રી મહાપ્રભુજી એમના મુખારવિંદ સ્વરૂપે અંગીકાર કરે છે, આરોગે છે. ઘણા વૈષ્ણવો એમ કહે છે કે જગન્નાથપુરી એટલા માટે જવાનું કે ત્યાં શ્રી મહાપ્રભુજીને આપણા હાથે સખડી આરોગાવાની. વર્ષમાં કદાચ એકાદ વાર તમે જગન્નાથપુરી જઈ શકશો, ત્યાં 2-3 દિવસ રોકાઈ શકશો, પછી શું? અને એટલા માટે જગન્નાથપુરી સુધી લાંબા થવાનું કારણ શું? શ્રી મહાપ્રભુજીને સઘળી આરોગાવવાનો તાપક્લેશ છે, ઉત્કટતા છે, આતુરતા છે, તો ઘરમાં શ્રી ઠાકોરજીને સઘળી આરોગાવો ને રોજ. શ્રી મહાપ્રભુજી રોજ તમારી સઘળી અંગીકાર કરશે. ઘણા પૂછે છે શ્રી મહાપ્રભુજીની જુદી સેવા થાય, શું જરૂર છે? શ્રી ઠાકોરજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજે જ છે, એમનું મુખ એ શ્રી મહાપ્રભુજી છે. રોજ અહીંયા બેઠકજી ની અંદર આપણા હાથની સઘળી ના આરોગે, પણ આપણા ઘેર તો આપણા હાથની સઘળી આરોગે. માટે કહ્યું શ્રી મહાપ્રભુજી યજ્ઞ ભોગતા છે. વૈષ્ણવો જેવો સેવાનો યજ્ઞ કરે, ભોગ ધરવાનો યજ્ઞ કરે, એવો શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી અંગીકાર કરે છે. યજ્ઞ કરતા યજ્ઞ કર્ત્રે નમઃ, યજ્ઞ કર્ત્રે નમઃ, યજ્ઞ કર્ત્રે નમઃ. 94મું નામ કહ્યું, યજ્ઞ કરનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. પૃથ્વી ઉપર તૈલંગ કુલ દ્વિજ તિલક સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ પોતાના પૂર્વજોની પરંપરાને જાળવીને સોમ યજ્ઞ કરે. એ સોમ યજ્ઞ કરનારા શ્રી મહાપ્રભુજીની લીલાનું અહીંયા નિરૂપણ થયું એક પ્રકારે. બીજા પ્રકારે કૃષ્ણ લીલામાં શ્રી ઠાકોરજીએ વ્રજવાસીઓ દ્વારા ગોવર્ધન યજ્ઞ કરાવ્યો, એટલે શ્રી ઠાકોરજી યજ્ઞ કરતા છે. એમ શ્રી મહાપ્રભુજીએ આપણી પાસે સેવાનો યજ્ઞ કરાવે છે. યજ્ઞ અને સેવામાં ઘણી સમાનતાઓ છે. અત્યારે એ સમજાવવાનો સમય નથી આપણી પાસે, પણ યજ્ઞનું જે પૂરું વિધિ વિધાન છે અને સેવાનું વિધિ વિધાન એમાં ઘણું સામ્ય છે. તો શ્રી મહાપ્રભુજી આપણી પાસે પણ સેવાનો યજ્ઞ કરાવે છે અને સ્વયં પોતે પણ સેવા રૂપી યજ્ઞ કરે છે. માટે કહ્યું કે યજ્ઞ કરતા છે. અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે કે યજ્ઞ પહેલો થાય અને પછી એ યજ્ઞ અંગીકાર થાય, પહેલો થવો જોઈએ. તો યજ્ઞ કરતા નામ પહેલું ના આપવું જોઈએ, પછી યજ્ઞ કરતા ભોગતા નામ ના આવે. શ્રી ગુસાઈજી મહારાજે પહેલું યજ્ઞ ભોગતા નામ કેમ મૂક્યું, પછી યજ્ઞ કરતા નામ કેમ મૂક્યું? શ્રી ગોકુલદાસજીએ એમની ટીકામાં એનો ખુલાસો કર્યો. અહીંયા પૃથ્વી પર શ્રી મહાપ્રભુજીએ યજ્ઞ કર્યો
એ પહેલા સારસ્વત કલ્પની લીલામાં શ્રી ઠાકોરજી સ્વરૂપે એમને ગોવર્ધન યજ્ઞનો ભોગ કર્યો છે. એટલે પહેલા એ ભોગતા બન્યા છે અને પછી એ કરતા બન્યા છે અહીંયા પૃથ્વી પર. નિત્ય લીલામાં અન્નકૂટ આરોગ્યા પહેલા અને પછી અહીંયા શ્રીનાથજી નો સેવા પ્રકાર શરૂ કર્યો ત્યારે શ્રી મહાપ્રભુજીએ 1 રૂપિયામાં શ્રીનાથજીને પહેલો 1.25 મણ સખડીનો અન્નકૂટ આરોગ આપ્યો. 1 રૂપિયામાં 1.25 મણ સખડીનો અન્નકૂટ પહેલો શ્રીનાથજીને આરોગ આવ્યો. એટલે પેલો યજ્ઞ ભોગતાની લીલા સારસ્વત કલ્પમાં થઈ, આરોગ આપવાની લીલા શ્વેત વારાહ કલ્પમાં થઈ. એટલે લીલાના ક્રમ પ્રમાણે અહીંયા પહેલું નામ યજ્ઞ ભોગતા આવ્યું, બીજું નામ યજ્ઞ કરતા આવ્યું. 95મું નામ કહે છે ચતુર્વર્ગ વિશારદ. ચતુર્વર્ગ વિશારદાય નમઃ. ચતુર્વર્ગ વિશારદાય નમઃ. ચતુર્વર્ગ વિશારદાય નમઃ. ચતુર્વર્ગ એટલે 4 પુરુષાર્થ. વિશારદ એટલે નિષ્ણાત. 4 પુરુષાર્થોના નિષ્ણાત એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આપણા શાસ્ત્રોમાં પુરુષાર્થનો વિચાર ઘણો થયો. મૂળમાં તો એક જ પુરુષાર્થ, દુઃખ દૂર થાય એવો પ્રયત્ન અને સાથે સાથે સુખ મળે એવો પ્રયત્ન, એને પુરુષાર્થ શબ્દથી ઓળખવામાં આવે. આ એક પુરુષાર્થના 2 ફાટા પડ્યા, પ્રેય અને શ્રેય. લૌકિકના દુઃખ દૂર થાય ને લૌકિકનું સુખ મળે પ્રેય. પારલૌકિક પછીના જન્મમાં મૃત્યુ પછી નું દુઃખ દૂર થાય અને મૃત્યુ પછીનું સુખ મળે તે શ્રેય. દુઃખની નિવૃત્તિ માટે પાછા 2 પુરુષાર્થ આવ્યા, સુખની પ્રવૃત્તિ માટે 2 પુરુષાર્થ આવ્યા. ધર્મ અને મોક્ષ એ બંનેથી દુઃખ નિવૃત્ત થાય. અર્થ અને કામ એ બંનેથી સુખ મળે. તો લૌકિક દુઃખ સુખ માટેના 4 પુરુષાર્થ થયા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પરલોક સિદ્ધ કરવાના પણ 4 પુરુષાર્થ થયા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પરલોક માટેના પુરુષાર્થો 2 પ્રકારે શાસ્ત્રોમાં કહેવાયા. ઈશ્વર વિચારિત શાસ્ત્રોએ કયા અને જીવ વિચારિત શાસ્ત્રોએ કયા. ઈશ્વર વિચારિત શાસ્ત્ર એટલે વેદ, જીવ વિચારિત શાસ્ત્ર એટલે સ્મૃતિ વગેરે, પુરાણ વગેરે ગ્રંથો.
તો વેદની અંદર મોક્ષને જે મુખ્ય પુરુષાર્થ કયો, જીવ વિચારિત શાસ્ત્રોમાં મોક્ષને મેળવવાના 4 જુદા જુદા માર્ગો બતાવ્યા. ત્યાગથી મળે, અત્યાગથી મળે. ત્યાગમાં પણ પોતાના સાધન પરથી મળે, અત્યાગમાં અન્યના કૃપા પરથી મળે, સાંખ્ય અને યોગથી મળે, વિષ્ણુ અને શિવ દ્વારા મળે. આમ આખી છણાવટ શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં કરી. શ્રી મહાપ્રભુજી વિશારદ છે આખા પુરુષાર્થ શાસ્ત્રના. બાલબોધના થોડાક શ્લોકોમાં આપણને આખું મોક્ષ શાસ્ત્ર બતાવી દીધું. અને પછી રાણા વ્યાસના ઉપર કૃપા કરવા શ્રી મહાપ્રભુજીએ 4 શ્લોકનો ચતુશ્લોકી ગ્રંથ કર્યો. એના 4 શ્લોકમાં પુષ્ટિ માર્ગીય અલૌકિક ધર્મ અર્થ કામ અને મોક્ષનું વર્ણન કર્યું. મર્યાદા માર્ગના ધર્મ અર્થ કામ અને મોક્ષ કરતા પુષ્ટિ માર્ગના ધર્મ અર્થ કામ અને મોક્ષ જુદા છે એમ શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું. મર્યાદા માર્ગમાં ધર્મ અર્થ અને કામ સાધન છે, મોક્ષ ફળ છે. જેમ કે તમે કોઈ ધર્મ કરો, એ ધર્મ દ્વારા તમને અર્થ પૈસો મળે, એ પૈસા દ્વારા તમે તમારું સુખ ભોગવો, સત્કાર્યો દાન વગેરે કરીને તમે પુણ્યનું ફળ ભેગું કરો, એ કામ પુરુષાર્થ. અને પુણ્યની મૂડીથી તમે સ્વર્ગનું કે મોક્ષનું ફળ મેળવો, એ મોક્ષ પુરુષાર્થ. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો કે પુષ્ટિ જીવના 4 પુરુષાર્થ શ્રી ઠાકોરજી પોતે છે. શ્રી ઠાકોરજીની સેવા કરવી, સર્વદા કરવી, સર્વાત્મ ભાવથી કરવી, સ્નેહથી કરવી. આ 3 ક્રિયા વિશેષણો યાદ રાખજો. સર્વદા કરવી, સર્વાત્મ ભાવ એટલે સર્વ ઇન્દ્રિયોને એમાં જોડીને કરવી, અને સ્નેહથી કરવી. એ જ આપણો એકમાત્ર ધર્મ છે. એના સિવાયનો બીજો કોઈ પણ ધર્મ કોઈ પણ સ્થળે કોઈ પણ સમયમાં નથી. કોઈ દેશ કાળમાં બીજો ધર્મ નથી. કોઈ એમ કહેતું હોય કે 500 વર્ષ પહેલા સેવા કરવાનું શક્ય હતું, આજે અશક્ય છે, તો વાત ખોટી છે. ભારતમાં સેવા થાય ને વિદેશમાં સેવા ન થાય, વાત ખોટી છે. શ્રી મહાપ્રભુજી એવો સેવા માર્ગ બતાવ્યો કે જે પુષ્ટિ જીવ, બ્રહ્મ સંબંધી જીવ કોઈ પણ સ્થળમાં કોઈ પણ સમયે એટલી જ સહજતાથી કરી શકે. આ ધર્મ, ભગવદ સેવા રૂપી ધર્મ થી શું પ્રાપ્ત થાય? તો કે પ્રભુ પોતે, પ્રભુ એ જીવના અર્થ રૂપ બને. અને પ્રભુ પ્રાપ્ત થાય પછી ચિંતા કરવાનું કારણ ન રહે. તતો નિશ્ચિંતતામ વ્રજે. અર્ધરૂપ પ્રભુ મળ્યા, હૃદયમાં બિરાજ્યા, પછી કામ ઈચ્છા કઈ? શ્રી મહાપ્રભુજી પૂછે છે કે જો તારા હૃદયમાં શ્રી ગોકુલાધીશ પ્રભુ પધાર્યા છે, બિરાજ્યા છે, તો હવે કે તારે કયા લૌકિક વૈદિક ફળ બાકી રહે છે? પ્રભુ પોતે જ આપણા કામ બને છે. અને એ જ પ્રભુની સેવા સાક્ષાત અને પરોક્ષ બંને રીતે
એમનું સ્મરણ એ આપણો મોક્ષ છે. માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે રૂપે આપણે શ્રી ઠાકોરજીને સાધવાના છે. એ જ આપણું શ્રેય છે. એનાથી જ આપણા સર્વ દુઃખ દૂર થશે. એનાથી જ આપણને સર્વ અલૌકિક લૌકિક સુખો પ્રાપ્ત થશે. આવો પુરુષાર્થનો વિષય શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે પ્રતિપાદન કર્યો, જે અન્ય કોઈ આચાર્ય કર્યો નથી. માટે કહ્યું ચતુર્વર્ગ વિશારદ. 96મું નામ કહે છે સત્ય પ્રતિજ્ઞ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્ય પ્રતિજ્ઞ છે શ્રી મહાપ્રભુ. એ જે કંઈ કહે છે તે જ થાય છે. એમના વચન સદા સત્ય છે. એમના વચન કદી મિથ્યા થતા નથી. જેમને જેમને શ્રી મહાપ્રભુજીએ જે જે આશીર્વાદ આપ્યો તે ફલિત થયો છે. જેમ કે ગોવિંદ કુંડ પાસેની કંદરામાં રહેતા અચ્યુત દાસ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને અચ્યુત દાસે વિનંતી કરી કે મને માનસી સેવા સિદ્ધ થાય એવી કૃપા કરો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું જાઓ તમને માનસી સિદ્ધ થશે. સિદ્ધાંત બતાવ્યો કે તનુ વિત્ત જાથી માનસી સિદ્ધ થાય. પણ શ્રી મહાપ્રભુજીએ કૃપાનો વીટો વાપર્યો. એમના શબ્દો સિદ્ધ થઈ ગયા, માનસી સિદ્ધ થઈ. મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ યંત્ર નીચેથી નિર્ભયતાથી નીકળો, કોઈનું હિન્દુત્વ ખંડિત થશે નહીં. શ્રી મહાપ્રભુજીના એ વચનો સિદ્ધ થયા. સૌનું હિન્દુત્વ સચવાયું. આવા સત્ય પ્રતિજ્ઞ શ્રી મહાપ્રભુજી હોવા એમના સેવકોને એમના વચનમાં બહુ જ વિશ્વાસ છે. મારા શ્રી મહાપ્રભુજી જે કહેશે એ જરૂર સિદ્ધ થશે. 97મું નામ કહ્યું ત્રિગુણાતીત. ત્રિગુણાતીતાય નમઃ. ત્રિગુણાતીતાય નમઃ. ત્રિગુણાતીતાય નમઃ. શ્રી મહાપ્રભુજી ત્રણેય ગુણોથી પર છે, અતિ એટલે પર. પ્રકૃતિના 3 ગુણો આપણે પહેલા દિવસે જોઈ ગયા. સત્વ, રજ, તમ. શ્રી મહાપ્રભુજી આ પ્રાકૃત ભગવત સ્વરૂપ હોવાથી એમનામાં પ્રકૃતિના ગુણો આપણી જેમ નથી. એટલું જ નહીં, શ્રી મહાપ્રભુજીના શરણે જનારા જે જીવો ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે એ જીવોમાં પણ જે લૌકિક પ્રકૃતિના સત્વ, રજ, તમ ગુણ રહ્યા છે એને શ્રી મહાપ્રભુજી નિર્મૂળ કરીને નિર્ગુણ બનાવી દે છે. માટે શ્રી મહાપ્રભુજીના 84 સેવકોને ભાવ પ્રકાશમાં શ્રી અધિરાયજીએ નિર્ગુણ વૈષ્ણવો કહ્યા છે. શ્રી મહાપ્રભુજીનું આ એક બહુ મોટું સામર્થ્ય છે જે બીજે ક્યાંય નથી. બીજે તો સૌ આચાર્યોએ અને ધર્મશાસ્ત્રો એમ કહ્યું કે તમારે ભગવત માર્ગે ચાલવું હોય તો પહેલા તમારે તમારા પ્રયત્નોથી
તમારામાં રહેલો તમો ગુણ અને રજો ગુણ દૂર કરવો પડે. તમારે સત્વ ગુણ વાળા બનવું પડે. સત્વ ગુણ વાળા બન્યા પછી જ મર્યાદામાં કર્મ, જ્ઞાન કે ભક્તિના માર્ગે ચાલી શકાય, એ વિના નહીં. માટે તમે જોયું હશે કે મર્યાદાના કર્મોના જે વિધાન છે એમાં શરીરને રજોગુણ અને તમોગુણ થી મુક્ત કરવાના કેટલાક વિધાનો છે. યોગની અંદર અષ્ટાંગ યોગમાં પહેલા બે જે આસન છે, યમ, નિયમ, પ્રાણાયામ, આસન, આ ચાર અંગ તો રજોગુણ અને તમોગુણ ને દૂર કરવા માટે છે, સત્વગુણ નો ઉદય કરવા માટે છે. બીજા કર્મો તો આપણે નથી કરતા, પણ લગ્ન આદિ કર્મની અંદર પહેલાના સમયમાં તો હતું કે જે કન્યાના માતા પિતા ગ્રહ શાંતિ કરાવે, એ કન્યાના માતા પિતા ગ્રહ શાંતિ પૂર્વે દિવસે ઉપવાસ કરે. વર કન્યા પણ લગ્નના દિવસે ઉપવાસ કરે. લગ્ન પૂર્વે શુદ્ધ સ્નાન કરે, રેશમી પવિત્ર વસ્ત્ર પહેરીને જ વર કન્યા મંડપમાં અગ્નિદેવની સન્મુખ બેસે. કારણ કે આ બધું સત્વગુણના ઉદય માટે જરૂરી હતું. હવે તો આપણામાંથી ઉપવાસ જતા રહ્યા, અને ઉપવાસ જે કરીએ છીએ એમને પણ એકાદશીના, એ તો અમારા વૈષ્ણવ એમ કે છે કે ચેન્જ ઓફ ડાયટ છે. 15 દિવસે એક દિવસ કઈક જુદું ભોજન મળે, ગમે એવું ભોજન મળે માટે કરીએ છીએ એકાદશી. એક વાર મારે આવું થયેલું. જે ગામમાં ભગવત વાર્તા માટે જવાનું થયેલું, ત્યાં એકાદશી આવી. મને આગલા દિવસે રાત્રે જેમના ત્યાં મુકામ હતો એ વૈષ્ણવે પૂછેલું કે કાલે તમે શું કરશો, એકાદશી કે દ્વાદશી? મેં એમને કહ્યું કે ભાઈ તમે બધા જે કરતા હશો તે. કારણ કે એવો એક સંકોચશીલ સ્વભાવ કે આપણા માટે કોઈને વધારે પરિશ્રમ ન થવો જોઈએ. એમણે કહ્યું અમે બધા તો ઘરમાં એકાદશી કરીએ છીએ. તો મેં કહ્યું હું એકાદશી કરીશ. હવે દાદો મારે બીજું કઈ સવારમાં કરવાનું નતું, સેવા પહોંચવાનું. એટલે સ્નાન કરીને પાઠ જપ કરતો બેઠો હતો. પછી જપ પાઠ પૂરા રહે એટલે મનમાં વિચાર થયો કે આજે તો એકાદશી છે, એટલો જલ લેવાનું હશે. ટેવ નહોતી એકાદશી કરવાની. પરિણામે વાંચતા વાંચતા નિદ્રા આવી ગઈ. ભૂખ્યો ગુજરાતી ઊંઘે. 12 વાગ્યા હશે એટલે એમનો મોટો દીકરો આવ્યો કે કાકા ચાલો. મેં કહ્યું ક્યાં ચાલવાનું છે? ભાઈ મનમાં ગયું ભૂખ્યા પેટે હવે ક્યાં લઈ જઈશું? કથા તો 3 વાગે છે. મેં કહ્યું ક્યાં જવાનું? એટલે કે ફલાહાર કરવા. સારું, ઠાકોરજીએ દયા કરી. ત્યાં ગયો, પરિવારજનો બધા રાહ જોતા હતા. મહાપ્રસાદની પાતળ ઉપર બેઠો તો જોયું કે રોજ કરતા અનેક ગણું હતું. લીધું આનંદથી. બીજા દિવસે વામન દ્વાદશી આવતી હતી એટલે પ્રસાદ લઈને ઉઠતા જ મેં કહ્યું કે કાલે મારે વ્રત છે. કારણ કે આવું ક્યાંથી મળશે? આ તો જરાક મજાકની વાત છે, પણ કહેવાનું તાત્પર્ય આ છે કે એકાદશીના વ્રતનો જે વિધિ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે
એ સત્વગુણના ઉદય માટેનો છે. અને ધર્મ કર્મ જે શાસ્ત્રોએ બતાવ્યા એ કરવા માટે દેહ મન બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર કરવા માટેની આ બધી વિધિઓ પેલા શાસ્ત્રોમાં બી. હવે તો આપણે તો એમ કહીએ છીએ કે લગ્નમાં પેલા ગોર મહારાજને કાનમાં કહેવાય છે કે જેટલું જલ્દી તું બતાવીશ એટલી દક્ષિણા વધારે, અને જેટલું લાંબુ કરીશ એટલું દક્ષિણામાં કા. તમે જોયું હશે કે હવે તો વર કન્યા અગ્નિ કરતા ઊંચા આસને બેસે. લગ્ન વિધિ કરાવનારા પુરોહિત કરતા ઊંચા આસને બેસે, અને પગમાં બૂટ ચંપલ પહેરીને બેસે. ક્યાંક ક્યાંક તો કેમનું આ વિધિ થાય? વિધિમાં પુરોહિતનું આસન ઊંચું હોય, જે ભગવત સ્વરૂપ અગ્નિ છે એનું આસન ઊંચું હોય, એનાથી નીચા આસને બેસીને એ લગ્નના સંસ્કાર થવા જોઈએ. આજે આ સમજ આપણી રહી નથી. તો શ્રી મહાપ્રભુજીને તો આ સમજ છે, એટલે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સત્વ રજ તમો આ ત્રણેય ગુણો નિવૃત્ત થવા જોઈએ. સત્વ ગુણનો ઉદય થાય, પછી ભક્તિ થાય, ભક્તિથી પછી સત્વગુણ પણ નિર્ગુણ બની જવો જોઈએ. બહુ લાંબો પ્રોસેસ છે. માટે શ્રી મહાપ્રભુજીએ તો કહ્યું કે ભાઈ તમે ચિંતા ના કરશો, તમે જેવા છો એવા આવો, બાકીનું બધું હું સંભાળી લઈશ. માટે આપણા ત્યાં બીજા કોઈ વિધિ વિધાન નથી. એક જ વિધિ વિધાન કર્યું, બ્રહ્મ સંબંધ થયું, ઠાકોરજીની સેવા કરવા માંડો, તમારો રજોગુણ તમોગુણ સત્વગુણ સર્વ જશે અને તમે નિર્ગુણ થઈ જશો. આટલો સરળ પ્રકાર બતાવ્યો. 98મું નામ કે છે નય વિશારદ. નય વિશારદાય નમઃ. નય વિશારદાય નમઃ. નય વિશારદાય નમઃ. નય એટલે નીતિ. નીતિ શાસ્ત્રમાં, નીતિના આચરણમાં જે નિપુણ છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. નીતિ નયતિ ઇતિ નીતિ, જે લઈ જાય એ નીતિ. શાસ્ત્ર વચનોનું જીવનમાં પાલન કરવું એ ધર્મ નીતિ, આપણી નીતિ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું સુપેરે જીવનમાં પાલન થાય એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો નીતિ ધર્મ, એ નીતિ. શ્રી મહાપ્રભુજીએ આ નીતિ શાસ્ત્ર તો આપ્યું ષોડશ ગ્રંથમાં કે વૈષ્ણવે શું શું કરવું અને શું શું ન કરવું, પણ એમણે સર્વનું પોતે પાલન કરીને બતાવ્યું, જેથી આપણે પણ એમના ચરણારવિંદથી જે માર્ગે ચાલ્યા એ માર્ગે એમને અનુસરી શકીએ. ગીતાજીમાં કહેવામાં આવ્યું કે શ્રેષ્ઠ પુરુષો જે માર્ગનું આચરણ કરે, માર્ગ પર ચાલવું એ નીતિ છે. તો શ્રી મહાપ્રભુજીએ જે નીતિનો માર્ગ બતાવ્યો ષોડશ ગ્રંથમાં, અને એમણે ચાલી બતાવ્યું કે આ ચાલી શકાય એવું છે. એમણે એમના 84 ભગવદીઓ દ્વારા પણ એ માર્ગ ઉપર ચલાવડાવી બતાવ્યું કે જો આ બધા વૈષ્ણવો ચાલી શક્યા છે, સરળતાથી ચાલી શક્યા છે,
સહજ રીતે ચાલી શક્યા છે. તમે પણ ચાલવા માંડો, તમે જરૂર બેધડક ચાલી જશો. માટે શ્રી મહાપ્રભુજી લય વિશાળ છે. પુષ્ટિ માર્ગની કેટલીક નીતિઓને આપણે યાદ રાખવા જેવી છે. પુષ્ટિ માર્ગની પહેલી નીતિ છે અનન્યતા. એક વયો શ્રી ગોપી જન વલ્લભ નહીં સ્વામી બીજો માર્ગ. અન્યાશ્રયનો સંપૂર્ણ ત્યાગ અને ભગવદ આશ્રયની દ્રઢતા એ પુષ્ટિ માર્ગની પહેલી નીતિ છે. એ નીતિ જીવનમાં નહીં આવે ત્યાં સુધી પુષ્ટિના માર્ગ પર આપણા પગ લડખડાશે. આપણે ટગુમગુ થઈશું, આપણે સીધા ચાલી જઈશું. પુષ્ટિ માર્ગની બીજી નીતિ છે અસમર્પિતનો ત્યાગ અને સમર્પિતનો સ્વીકાર. જીવનમાં જે પદાર્થો ભોજન સહિતના ઉપયોગમાં આવતા હોય એ બધા શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવીને ઉપયોગ કરે. એ નહીં થાય ત્યાં સુધી હૃદયમાં શ્રી ઠાકોરજી માટેનો ભગવત ભાવ જાગશે જ નહીં. ત્રીજી નીતિ છે દુસ્સંગનો ત્યાગ અને સત્સંગ નું સેવન. દુસ્સંગ કોને કહેવો એ શ્રી અધિરાયજીએ બતાવ્યું. કે એટલે સુધી બતાવ્યું કે વૈષ્ણવ ભલે હોય પણ જો એ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની વિરુદ્ધ વાત કહેતો હોય તો એના સંગને એની વાતોને પણ દુસ્સંગ માનીને એનાથી દૂર રહે છે. અને ચોથી નીતિ મુખ્ય બતાવી અસદાલાપ. ભગવદ નામ એ સદાલાપ છે, લૌકિક વાત એ અસદાલાપ છે. ભગવદ નામ બને એટલું લો, જરૂર હોય એટલી જ લૌકિક વાત કરીને પછી મૌન થઈ જાવ. આ ચોથી નીતિ છે. એ ઉપરાંતની કેટલીક નીતિઓ બતાવી. વિવેક વૈષ્ણવમાં આપવો જોઈએ. 9 પ્રકારનો વિવેક ધૈર્યાશ્રયમાં બતાવ્યો. વૈષ્ણવમાં ધૈર્ય આપવું જોઈએ. 3 પ્રકારના દુઃખ સહન કરવાનું ધૈર્ય બતાવ્યું. ભગવદ આશ્રય દ્રઢ થવો જોઈએ જીવનની સમ વિષમ બધી પરિસ્થિતિમાં. એ આશ્રયની નીતિ બતાવી. લૌકિકના અહંતા મમતાના ત્યાગ પૂર્વક ગૃહસ્થ જીવનમાં પણ ભક્તિ માર્ગીય સંન્યાસ કેળવવો જોઈએ. એક નીતિ બતાવી. અવ્યાવૃત્તિ પૂર્વક એટલે કે શ્રી ઠાકોરજીમાં સંપૂર્ણ મન લગાડીને ભગવત સેવા અને કથા કરવા જોઈએ. એ નીતિ બતાવી. શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસજીના પ્રસંગમાં નીતિ બતાવી. શ્રી ભાગવતજીની કથા વ્યાવૃત્તિ માટે આજીવિકા માટે ન કરાય. ત્યાંની ટીકામાં સમજાવવામાં આવ્યું કે પૈસા આપીને જેમ સેવા ન કરાવાય, પૈસા લઈને સેવા ન કરાય, એમ પૈસા આપીને શ્રી ભાગવત ન સંભળાય, પૈસા લઈને શ્રી ભાગવત ન કહેવાય. બંને દોષના અધિકારી બને. તમે આટલી બધી ભાગવતની કથાઓ સાંભળી હશે, કઈ ફળ મળ્યું? ના, કારણ કે પૈસા આપીને સાંભળીને પૈસા લઈને તમને સંભળાવે. જે શ્રી ભાગવતજી માટે સાચું એ બધા જ ભગવત નામ માટે સાચું.
આ માર્ગમાં ભગવત નામ એ સેવા માટે છે, પેટ ભરવા માટે નથી. વિદ્વાન થઈને આજીવિકા માટે સંપ્રદાયના ગ્રંથ લખે અને એનાથી પોતાના કુટુંબનું પોષણ કરે તો એ પણ સિદ્ધાંત વિરુદ્ધ છે, નીતિ વિરુદ્ધ છે. ભગવત નામ વેચ્યું છે, વિક્રય છે. કીર્તન કરનારા પણ ભગવત કીર્તન નો વ્યવસાય બનાવી દે, આજીવિકા માટે કીર્તન કરે, કીર્તન માંથી જે કઈ દ્રવ્ય આવે એનાથી પોતાનું અને કુટુંબનું ગુજરાન ચલાવે તો એ પણ દૂષિત ભક્તિ છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની વિરુદ્ધની વાત છે. પુષ્ટિ માર્ગમાં સંપ્રદાયની સેવા, વૈષ્ણવની સેવા, ગુરુની સેવા, હરિની સેવા જો પેટ ભરવાની આજીવિકાના વિચારથી થતી હોય તો એ સેવા રહેતી નથી. એ પુષ્ટિ માર્ગ ત્યાં રહેતો નથી. પુષ્ટિ માર્ગની એ નીતિ રહેતી નથી. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી જુદું છે. સેવા માટે જ હોય, સેવાનું ફળ સેવા જ હોય, બીજું કઈ ના. નિષ્કામ ભાવથી સેવા કરવાનું શ્રી મહાપ્રભુજીએ શીખ્યું. તમે જે કઈ સેવા કરો, શરીરથી કરો, દ્રવ્યથી કરો, મનથી કરો, વાણીથી કરો, એ સર્વ સેવામાં કશું પણ બદલામાં મેળવવાની વૃત્તિ, આશા ન રાખો અને કોઈ આપે તો એનો સ્વીકાર ન કરો. મને યાદ આવે છે સુરત વાળા પૂજ્યપાદ શ્રી ગોવિંદ પ્રભુ આ જીવને એમણે કૃપા કરીને આ માર્ગમાં ખેંચ્યો. બહિર્મુખ જીવને આજ્ઞા કરી કે તું ભગવત વાર્તા કર અને વૈષ્ણવોને સંભળાવો. આપ શ્રીએ કહ્યું કે આ કાર્ય કરવાનું છે, પણ અત્યારે એક પ્રતિજ્ઞા લે, સંકલ્પ કર કે ભગવત વાર્તા નિમિત્તે કોઈનું કંઈ પણ તું સ્વીકારીશ નહીં, કશું જ નહીં. કેવળ નિષ્કામ ભાવથી ભગવત વાર્તા પ્રભુને રીઝવવા કરવાની અને ભગવત વાર્તા થાય એટલે દંડવત કરીને કપડા કંકેરીને ઉભા થઈને ચાલવા માંડવા. એમના કૃપા બળે એમણે બતાવેલી એ નીતિનું પાલન થઈ રહ્યું છે. બાકી જીવનો તો એને માટેનો કોઈ અધિકાર દેખાતો નથી. એમ આપ સૌને પણ કહું કે પુષ્ટિ માર્ગનું કંઈ પણ કાર્ય આપ કરતા હો, સંપ્રદાયની સેવાનું, વૈષ્ણવની સેવાનું, ગુરુની સેવાનું, ઠાકોરજીની સેવાનું, તો એની અંદર જીવનની આજીવિકાને જોડશો નહીં. એનાથી આજીવિકા મેળવવાનો વિચાર રાખશો. આજીવિકા માટે જે કઈ લૌકિક વ્યાવૃત્તિ થઈ શકે, વેપાર, નોકરી, ખેતી એની કરો અને એમાંથી જે મળે એનાથી આપણા અને આપણા પરિવારનું ભરણ પોષણ કરીએ. એ કરતા જે સમય મળે એમાં ભગવત સેવાનું, ગુરુ સેવાનું, વૈષ્ણવ સેવાનું, સંપ્રદાય સેવાનું કાર્ય કરીએ. આવી રીતે જો આપણે દરેક વૈષ્ણવ નિષ્કામ ભાવથી સંપ્રદાયને અને શ્રી વલ્લભને સમર્પિત થઈશું તો મને લાગે છે કે આ સંપ્રદાયનો આવતીકાલ વિશેષ તેજસ્વી બનશે.
આપવાની વૃત્તિ રાખો, લેવાની વૃત્તિ ન રાખશો. પ્રસાદ પણ નહીં. સહજ રીતે મળી જાય કણિકા તો ભાગ્ય માનીને લઈ. 98મું નામ પૂરું થયું. નય વિશારદ. 31મો શ્લોક. સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્ય તુલાગ્નિર બ્રહ્મવાદ નિરૂપક. 99મું નામ આપ્યું સ્વકીર્તિ વર્ધન. સ્વકીર્તિ વર્ધનાય નમઃ. સ્વકીર્તિ વર્ધનાય નમઃ. સ્વકીર્તિ વર્ધનાય નમઃ. શ્રી મહાપ્રભુજી પોતાની કીર્તિ વધારનારા છે. એમને હું નમન કરું છું. ગ્રંથો દ્વારા, વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ દ્વારા અને કેટલાક મૂળ જીવોને ચમત્કાર બતાવીને શ્રી મહાપ્રભુજીએ પોતાની કીર્તિ જગતમાં વધારી છે. આપણે આ બધું જાણીએ છીએ, એનો વિસ્તાર નહીં કરીએ. એ શ્રી મહાપ્રભુજીના ચરિત્ર ગ્રંથો, નિજ વાર્તા, ગરુ વાર્તા, બેઠક ચરિત્ર, 84 વૈષ્ણવની વાર્તાઓ દ્વારા શ્રી મહાપ્રભુજીના જે દિવ્ય ચરિત્રો આપણા મનમાં સ્થિર થાય છે, એ એમના કીર્તિવંતા ચરિત્રોથી શ્રી મહાપ્રભુજીમાં આપણો વિશ્વાસ, આપણી નિષ્ઠા વધારે દ્રઢ થાય છે. પોતાના સેવકોની નિષ્ઠા દ્રઢ કરવા શ્રી મહાપ્રભુજીએ પોતાની કીર્તિ જગતમાં પ્રગટ કરી છે. બાકી એમને કોઈ આવશ્યકતા નહોતી. 100મું નામ તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક. તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ. તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ. તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ. તત્વ સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર, વેદવ્યાસજીની રચના. 4 અધિકરણમાં લખાયેલું. એનું ભાષ્ય એટલે અણુભાષ્ય. શ્રી મહાપ્રભુજીની રચના. એ અણુભાષ્ય લખનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્ય દ્વારા વેદનો શુદ્ધ અર્થ પ્રસ્થાપિત કર્યો, જેને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એવું નામ આપવામાં આવ્યું. 101મું નામ કયું માયાવાદાખ્ય તુલાગ્નિ. માયાવાદાખ્ય તુલાગ્નયે નમઃ. માયાવાદાખ્ય તુલાગ્નયે નમઃ. માયાવાદાખ્ય તુલાગ્નયે નમઃ. આમાં સંધિ છે. માયાવાદ વત્તા આખ્ય વત્તા તુલ વત્તા અગ્નિ. માયાવાદ આપણે સમજી ગયા છીએ. આગળ શ્રી શંકરાચાર્યજીએ બતાવ્યું. આખ્ય એટલે નામનો, તુલ એટલે રૂનો ઢગલો. એમાં અગ્નિનું કામ કરનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું.
માયાવાદ રૂપી રૂના ઢગલામાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની ચિનગારી ચાંપનારા શ્રી મહાપ્રભુજી છે. એમણે માયાવાદને ભસ્મીભૂત કરી દીધો અને જગતને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું જ્ઞાન કરાવ્યું. 102મું નામ કે છે બ્રહ્મવાદ નિરૂપક. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં બ્રહ્મવાદનું નિરૂપણ કર્યું. તત્વાર્થ નિબંધ વગેરે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્વરૂપ બતાવ્યું. બ્રહ્મ શું છે, અક્ષર બ્રહ્મ શું છે, અંતર્યામી જગત જીવ સંસાર માટે એમને બ્રહ્મવાદ નિરૂપક કહ્યા. 32મો શ્લોક અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિત ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદર. 103મું નામ બતાવે છે અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિત. અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતાય નમઃ. અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતાય નમઃ. અપ્રાકૃતાખિલા કલ્પા ભૂષિતાય નમઃ. સંધિ છૂટી પાડીએ તો આમ વંચાશે અપ્રાકૃત અખિલ કલ્પ ભૂષિત. અપ્રાકૃત એટલે અલૌકિક, અખિલ એટલે સંપૂર્ણ, આ કલ્પ એટલે આભૂષણ, ભૂષિત શોભતા. શ્રી મહાપ્રભુજી સર્વ અલૌકિક આભૂષણોથી શોભિત છે. એમને લૌકિક આભૂષણોની કોઈ જરૂર નથી. હીરા મોતી માણેક પન્ના એ શ્રી મહાપ્રભુજીનો શણગાર નથી. શ્રી મહાપ્રભુજીનો શણગાર શું? શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ. સપ્ત શ્લોકીમાં શ્રી કૃષ્ણજી આજ્ઞા કરે શ્રી ભાગવત પ્રતિપદ. પ્રતિપદ એટલે દરેક શબ્દ. શ્રી ભાગવતજીનો દરેક શબ્દ 18,000 શબ્દ શ્લોકોમાં જેટલા શબ્દો છે એ દરેક શબ્દ મણિવર શ્રેષ્ઠ રત્ન જેવો છે. એ શ્રેષ્ઠ રત્ન જેવા શ્રી ભાગવતજીના દરેક શબ્દમાં ભાવ, જે ભાવ ભરેલો છે, ભગવત ભાવ છે, એનાથી ભૂષિત શ્રી મહાપ્રભુજી શોભાયમાન છે. શ્રી મહાપ્રભુજીના અંગે અંગે શ્રી ભાગવતજી શૃંગાર બનીને બિરાજેલા છે. આ વાતને ભાવાત્મક રીતે સમજીએ તો શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુ અને શ્રી ભાગવત સ્વરૂપ શ્રી નાથજી. તો શ્રી સ્વામિનીજીને સૌથી વધારે ઉત્તમ શૃંગાર કયો લાગ્યો છે? શ્રી ઠાકોરજી.
માટે શ્રી ઠાકોરજી સ્વરૂપ જે શૃંગાર રસ કલ્પદ્રુમ છે એ શ્રી સ્વામીજી ધારણ કરે છે, એનાથી શોભાયમાન છે. એમ શ્રી મહાપ્રભુજી પણ શ્રી ભાગવતના પદો રૂપી શ્રેષ્ઠ મણીઓથી શોભાયમાન છે. એમની શોભા પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. માટે એમને કોઈ પ્રાકૃત સુશોભનોની, રત્નોની, ઝવેરાતની, અલંકારોની કોઈ જરૂર નથી. શ્રી મહાપ્રભુજી તો કેવળ ગુરુ સ્વરૂપે બે તુલસીની કંઠી અને યજ્ઞોપવિતનો શૃંગાર ધારણ કરે છે. કેવળ સફેદ ધોતી ઉપરણાનો શૃંગાર ધારણ કરે છે. શ્રી મહાપ્રભુજીને બીજો કોઈ શૃંગાર પ્રિય નથી. હા, હમણાંથી આપ શ્રી આપણી બહુ વિનંતીઓને જોઈને આપણે જે ધરાવીએ બધું ધરતા થયા છે. શ્રી ઠાકોરજી વત એમનો શૃંગાર કરતા આપણે થયા અને એ પોતે આપણો ભાવ અંગીકાર કરવા ધરી દે છે. પણ શ્રી મહાપ્રભુજીને હૃદયથી એ પ્રિય નથી. માટે તમે વ્રજમાં જુઓ, આજે પણ વ્રજની બેઠકોમાં શ્રી મહાપ્રભુજીને કેવળ તિલક ને કંઠીનો શૃંગાર છે, ધોતી ઉપરણાનો શૃંગાર છે. શ્રી મહાપ્રભુજી આપણને કહે છે કે ભાઈ વ્રજમાં તો મને મારી રીતે રહેવા દેજો, ગુજરાતમાં હું તમારી રીતે રહીશ. શૃંગારની જરૂર કોને પડે? જેનામાં લૌકિકમાં સૌંદર્ય ઓછું હોય તેને, જેને કુદરતી રૂપ પ્રભુએ આપ્યું હોય એને વધારાના રૂપની કોઈ જરૂર નથી પડતી. અને આપણા શાસ્ત્રો તો કહે છે કે આભૂષણો એ શરીરનો સાચો શૃંગાર નથી. કડાથી હાથ નથી શોભતા, દાનથી શોભે છે. કુંડળથી કાન નથી શોભતા, કથા શ્રવણથી શોભે છે. અંજનથી નેત્રો નથી શોભતા, ભગવત દર્શનથી શોભે છે. ઝાંઝરથી પગ નથી શોભતા, ભગવત કાર્ય કરવાથી શોભે છે. માટે આપણે વૈષ્ણવોએ પણ બહુ ભારે કિંમતી વસ્ત્રો, ભારે આભૂષણો, આ બધાનું મમત્વ ધીમે ધીમે ઘટાડી સાદગીપૂર્ણ જીવન તરફ જવું જોઈએ. હા, શ્રી ઠાકોરજીની સેવા કરતા હોવ ત્યારે તમે શ્રી ઠાકોરજીની સન્મુખ સુંદર વસ્ત્ર અલંકાર ધરીને જાઓ, જેથી શ્રી ઠાકોરજીને સુખ થાય. પણ લૌકિકમાં એ બધું કરવાની કોઈ આવશ્યકતા નથી. ત્યારે આપણે ઉલટું કરીએ છીએ. લૌકિકમાં સજી ધજીને રહીએ અને સેવામાં જઈએ ને ત્યારે ગંદા ગોબરા રહીએ, મેલા વસ્ત્રો હોય, માથાના વાળના ગઠિયા ફરફરતા હોય. સેવામાંથી બહાર આવે ને વૈષ્ણવ, પછી બરાબર તૈયાર થાય. અરે પહેલા તૈયાર થાવ, ઠાકોરજીની સન્મુખ જાઓ, ઠાકોરજીને રીઝવો તમારા રૂપથી, તમારા આભૂષણોથી, વસ્ત્રોથી. 104 નામ કહે છે સહજ સ્મિત. સહજ સ્મિતાય નમઃ.